હે ભાઈ, તમે અહીંયા અંદરો અંદર વાતો કરો છો એ તો ઠીક છે, પણ થાનગઢમાં સારામાં સારા કપડા લેવા હોય તો ક્યાંથી લેવાય? હા રે ભાઈ, રેડ એન્ડ બ્લુ કલેક્શન. રેડ એન્ડ બ્લુ કલેક્શન? હા. પણ આ તો નાની એવડી દુકાન છે, અહીંયા શું હોય? અહીંથી બહારથી જોતા નાની એવડી લાગે, બાકી અંદર આવો તો ખરા. વાહ, બહારથી નાની એવડી દેખાય છે, અંદર જઈને જોવું છે કે કેવો ખજાનો. હાલો ભાઈ, મારે ભેગા આવજો પાછા. હાલો હાલો. જો આ પેલો શોરૂમ આપણો. અંદર આવો એટલે બીજી પ્રીમિયમ આઈટમ નો. આ પેલો શોરૂમ અને અંદર આ બાજુ પ્રીમિયમ કલેક્શન. હા, અંદર બધી પ્રીમિયમ કલેક્શન. શું વાત છે ભાઈ, આ કેમ આ બધું આવી રીતે છે? તમારે ટ્રાફિક જ એવડું લાગે છે. ટ્રાફિક એની વાત જ જવા દો. મારે 2 જોડી લઈ જાવી છે, મને કઈ આપશો એ કયો? અત્યારે આ રહી જો સુરેશભાઈ, તમને ગમે તો ગમે તો નહીં, ગમે જ. તમારું કલેક્શન જ એવું છે. આ શર્ટ કયો છે? ખોલો તો. હા, લીલન કપડું આવે. વાહ, લીલન કપડું. કાઈ ના થાય. વાહ હા વાહ ભાઈ. અને જીન્સ નું પેન્ટ? હા. તો ભાઈ તમારે મને લાગે લાઈનું લાગવાની. આ ખિસ્સાવાળું મારે જોતું હતું, આવું તમને કોને કીધું કે આ ભાઈને આવું જ ગમે પાછું? વાહ વાહ. હવે મને એ ગયો, આવી કલેક્શનની ખરીદી કરવી હોય. જો ભાઈ, આપણે તો થાનગઢમાં 2 જોડી લઈ લીધી છે. હવે તમારે કોઈને લેવી હોય તો ક્યાં આવવાનું? થાનગઢ રેડ એન્ડ બ્લુ કલેક્શન, સાગર પાન સામે મૂનલાઇન કોમ્પ્લેક્સ.